નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વારાણસીમાં અગાઉના ઝઘડાની અદાવતમાં બે વાહનોને આગ ચંપી કરનારા ગણતરીના કલાકોમાં ઝડપાયો। વારાણસી વિસ્તારમાં વેપારીના પુત્ર સાથે એક માસ અગાઉ મજાકમાં થયેલ ઝઘડાની અદાવતમાં ગત તારીખ 24 માર્ચે વહેલી પરોઢે આરોપીએ વેપારીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી મોટરસાયકલ તથા એક્ટિવા મોપેડ પર પેટ્રોલ છાંટી આગ લગાડી ભાગી ગયો હતો। આ બનાવમાં વારાણસી પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વારાણસી વિસ્તારમાં આવેલા તિવારીની ચાલની બાજુમાં સંત કવર કોલોનીમાં બ્લોક નંબર T13 રૂમ નંબર 196માં રહેતા નરેશ વાધુમલ વાધવાણી શહેરના માંડવી વિસ્તારમાં આવેલા અંબા માતાની પોળમાં શ્રદ્ધા પાન હાઉસ નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમનો મોટો દીકરો જય વાધવાણીને એક મહિના અગાઉ વીમા દવાખાના વારાણસી પાસે પારસ ફ્લોર મિલ નજીક અરુણ સરદાર સાથે મજાક મસ્તી દરમિયાન બોલાચાલી થઈ હતી। તે દરમિયાન અરુણ સરદારે જય વાધવાણીને વાહન સળગાવી દેવાની તથા મારવાની ધમકી આપી હતી। આ અંગે જય વાધવાણીએ પિતા નરેશ વાધવાણીને જણાવ્યું હતું કે જે તે સમયે આ ધમકી અંગે કોઈ ગંભીરતા ન લઈ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ ગત તારીખ 24મી માર્ચે નરેશભાઈ તથા તેમનો પરિવાર રાત્રે સૂઈ ગયો હતો અને ત્યારે વહેલી પરોઢે 3 થી 3:30 વાગ્યાની આસપાસ તેમના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી મોટરસાયકલ તથા એક્ટિવા સળગતા પાડોશીએ નરેશભાઈને જાણ કરી હતી, જેથી બંને વાહનોને બચાવવા અને મકાનમાં આગ ન પસરે માટે નરેશભાઈ બંને વાહનોની આગ બુઝાવવા જતા ટાપા હાથે અને બંને પગે દાઝી ગયા હતા અને દરમિયાન જય વાધવાણીએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। દરમિયાન આગને કારણે બંને વાહનો મળીને અંદાજે 85,000નું નુકસાન થયું હતું। આ સમગ્ર મામલે નરેશભાઈએ વારાણસી પોલીસ વિસ્તારમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી અરુણ સિંહ બચ્ચન સિંહ સરદારજી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।